સુરત શહેરના ઓલપાડ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં છીની ગામે ઘરમાં ચાલતા દારૂના અડ્ડામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને દેશી વિદેશીના મસમોટા માલ સાથે 17,80,040ના મુદ્દામાલ સાથે કુલ 2 આરોપીને ઝડપી. સ્થાનિક ઓલપાડ પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે આવીને પોતાનું કામ કર્યું. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે અમિત ચંદુ પટેલના ઘર ગામ છીની અને ઓલપાડ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ધનસેર ફળિયું ખાતે રેડ પાડીને ત્યાંથી IMFL બોટલ એટલે કે ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1,776 કિંમત ₹7,29,940, દેશી દારૂ 175 લીટર ₹35,000નો, ધોવા 1800 લીટર 45,000નો, 3 મોબાઈલ ફોન ₹70,000ના, 2 મોટા વાહનો ₹9 લાખના થઈને કુલ મુદ્દામાલ ₹17,80,040નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો. સવાલ એ થાય છે કે આટલો મોટો દારૂનો અડ્ડો ચાલતો હતો તો સ્થાનિક પોલીસ કેમ ઘોર નિંદ્રામાં સૂતી રહી? સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ સાથે 2 આરોપી અમિત ચંદુભાઈ પટેલ રહેવાસી ગામ છીની ધનસેર ફળિયું તાલુકો ઓલપાડ અને સાથે બીજો આરોપી નટવરભાઈ ઠાકુરભાઈ પટેલ ગામ છીની ધનસેર ફળિયુંને ઝડપીને 3 આરોપી વિશાલ નાવિક રહેવાસી દમણનો IMFL સપ્લાયર, આરોપી 2 સાગર પાટીલ રહેવાસી દમણનો IMFL સપ્લાયર અને વિશાલ, ત્રણેયને વોન્ટેડ જાહેર કરેલ છે. આટલા મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસ હાલ ચર્ચાનો વિષય બની છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.